કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરની મુલાકાતે છે। આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે। પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે। કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાહેર સભા પણ સંબોધવાના છે। ત્યારે અમિત શાહ હટકેશ્વર મંદિરે દર્શન અને પૂજન કરશે। તો ઉલ્લેખનીય છે કે વડનગર જે છે તે ખૂબ જ ઐતિહાસિક નગરી રહ્યું છે અને તેમાં ઘણી બધી એવી જે ધરોહર દરબાયેલી છે જે હવે મ્યુઝિયમ સ્વરૂપે લોકોની સામે આવશે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સપના પાસેથી। સપના, જે રીતે વડનગર જે છે તેમાં ઘણો બધો જે ઇતિહાસ ધરબાયેલો છે તે હવે લોકોની સામે આવશે, શું વધુ માહિતી? પ્રધાનમંત્રી કે જ્યારે એઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રકારનું આયોજન કર્યું કે જેમાં તેમનો એક ઉદ્દેશ્ય હતો કે આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટલ જે મ્યુઝિયમ છે એનું નિર્માણ કરવામાં આવે। અને આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દેશવાસીઓને સૌથી મોટી ભેટ આપી રહ્યા છે। હું દેશવાસી એટલા માટે કહી રહી છું કારણ કે દેશની પ્રથમ આ પ્રકારની કોઈ હેરિટેજ સાઇટ મળશે કે જેમાં તમામ જે આપણી ઐતિહાસિક જે 2500 વર્ષનો જે આપણો વારસો છે એને લોકો જીવંત નિહાળી શકશે અને માણી શકશે। અને ત્યારબાદ આજે લોકાર્પણ થશે, એના બાદ અહીં સભાનું પણ સંબોધન કરશે। આપણી પાસે જાણીતા કવિ તુષાર શુક્લ પણ અહીં હાજર છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આખા દેશ માટે ખૂબ આ ગૌરવવાળી વાત છે, આખા દેશ માટે આ એક ગૌરવપૂર્ણ વાત છે। વડનગર આપણું એક એવું સંસ્કાર ધામ અને વિદ્યાધામ છે। સાત વખત એ તૂટ્યું પણ એની એ જ જગ્યાએ વસ્યું, એટલે કોઈ વખત મનુષ્ય વસાહત વગર રહ્યું નથી। એવા આ પ્રાચીન નગરમાં આજે આ એવો અવસર છે કે એના સાક્ષી બનવાનું ખૂબ મન હતું અને યોગ પણ એવો સર્જાયો। મારી પ્રસન્નતા અને સ્વાભાવિક રીતે આ વ્યવસ્થા જે રીતે ગોઠવાઈ અને આવું સુંદર પ્રદર્શન અહીંયા બની શક્યું, મ્યુઝિયમ તૈયાર થયું છે, એ માટે તંત્રને ખૂબ અભિનંદન। બિલકુલ મિથુન, હજી આપ જોઈ શકો છો કે સભાને હજી ઘણો સમય છે, પરંતુ તેમ છતાં અગાઉથી જ લોકો જે આખો જે કાર્યક્રમ છે તેની માટે એ લોકો અહીં પહોંચી ચૂક્યા છે। અને હાલ પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એ જગ્યા છે કે જ્યાંથી જે આર્કિયોલોજીકલ જે સાઇટ છે એનું લોકાર્પણ કર્યા બાદ તેઓ અહીં પહોંચશે અને તમામ જે લોકો છે એમનું સંબોધન પણ કરશે। આજે વડનગરને ઘણી બધી ભેટ પણ મળવા જઈ રહી છે, જેમાં જે આપણું પ્રાચીન વડનગરનું જે હાટકેશ્વર મહાદેવજીનું મંદિર છે ત્યાં પણ તેઓ પૂજન અર્ચન કરશે, સાથે જ પદવીદાન સમારોહમાં પણ તેઓ હાજરી આપશે। એટલે ભેટ તો ઘણી બધી છે, પરંતુ તેની સાથે સાથે સૌથી મહત્વની જે ભેટ છે એ આર્કિયોલોજીકલ જે સાઇટ છે, 2500 વર્ષનો જે આપણો વારસો છે એની ભેટ મળવા જઈ રહી છે, જેમાં પ્રી મૌર્ય કાળ, ક્ષત્રપ કાળ, પ્રી ક્ષત્રપ કાળ, સોલંકી યુગનો જે કાળ છે, આ સાથે જ મુગલ કાળ અને અન્ય જે કાળ છે આ સમય દરમિયાન રહી ગયા 2500 વર્ષ દરમિયાન જે આખું ગુજરાતનું, આખા દેશનું જે વારસો છે, જે એક સંસ્કૃતિ હતી તેની પણ ઝલક આ જે મ્યુઝિયમ છે એમાં જોવા મળશે। જી, આભાર સપના માહિતી આપવા બદલ। તો જે મ્યુઝિયમ બન્યું છે તે ઘણા બધા જે આપણા ઐતિહાસિક જે વારસો ધરબાયેલો છે, 2500 વર્ષનો જે વારસો ધરબાયેલો છે તે આપણી સામે આવશે આ મ્યુઝિયમ દ્વારા। તો લઈએ એક વિરામ, ને વિરામ બાદ